હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા બે વિડીયોની અંદર પ્રકરણ 18 નો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 1 અને 2 ભણ્યા. આજે આપણે ભાગ 3 ભણવાના છે. ભાવ વૃદ્ધિ એટલે શું અને ભાવ વૃદ્ધિના બે સ્વરૂપો, આ બે મુદ્દા વિશે આપણે અભ્યાસ કર્યો પ્રકરણ 18 ના ભાગ 1 ની અંદર. ભાવ વધારો એટલે તો કે બજારમાં મળતી ચીજવસ્તુ અને સેવાઓના મૂલ્યમાં થતો વધારો. પછી જો એ ચીજવસ્તુ કે સેવાઓનું મૂલ્ય સીમિત દરે કે મર્યાદિત દરે વધતું હશે તો તે ભાવ વધારો આર્થિક વિકાસની પૂર્વશરત બને છે. પરંતુ બજારમાં મળતી પ્રત્યેક ચીજવસ્તુ અને સેવાઓના ભાવમાં સતત અને ઊંચા દરે વધારો થતો હશે તો તે ભાવ વધારો છે તે આર્થિક વિકાસ માટે અવરોધક સાબિત થાય છે. તો એ અવરોધક સાબિત ક્યારે થાય છે? તો કાલે આપણે વાત કરેલી બીજા વિડિયોની અંદર કે ભાગ 2 ની અંદર કે જ્યારે માંગ ઊંચી ચડે છે અને એની સામે પુરવઠો નીચો રહે છે ત્યારે આ બંને વચ્ચે જે અસંતુલન સર્જાય છે એ અસંતુલન ભાવ વધારાનું કારણ બને છે. માંગ ઊંચી જવી અને પુરવઠો ઓછો રહેવો, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે તેને માંગ અને પુરવઠા વચ્ચેની અસંતુલન કહેવાય. અને માંગ અને પુરવઠા વચ્ચે સર્જાયેલી અસંતુલન ભાવ વધારાનું મૂળ કારણ છે. હવે આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ક્યારે થતી હોય તો એનું એક કારણ આપણે કાલે ભણ્યા કે નાણાકીય પુરવઠામાં વધારો. બજારની અંદર નાણાંનો પુરવઠો ત્રણ પરિસ્થિતિમાં વધે છે જે આપણે કાલે ભણ્યા. જેમાં એક પરિસ્થિતિ કઈ તો કે ખાધ પુરવણી દ્વારા, બીજું તો કે નાણાંની લેવડ દેવડ વધતા એટલે કે ચલણ રેટમાં વધારો થવાથી, અને ત્રીજું ધિરાણ ઉપરના વ્યાજ દર ઘટવાથી. જ્યારે આ ત્રણ પરિબળોની સ્થિતિ સર્જાય છે ત્યારે બજારની અંદર નાણાકીય પુરવઠો વધે છે. અને બજારમાં નાણાકીય પુરવઠો વધે એટલે પ્રત્યેક વર્ગના લોકોની આવકમાં વધારો થાય છે અને વધેલી આવક કે પુરવઠાનો વધારો છે તે ઓછી ચીજવસ્તુઓ પાછળ દોડે છે. પરિણામ સ્વરૂપે માંગ તીવ્ર બને છે અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. આવું જ એક બીજું કારણ છે ભાવ વૃદ્ધિ થવા પાછળનું, એ છે વસ્તી વધારો. વસ્તી વૃદ્ધિની આપણે વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ એક એવું પરિબળ છે કે એક એવું કારણ છે કે જે ગરીબીનું મૂળ છે, તો બેરોજગારીનું મૂળ છે અને સામે તે ભાવ વધારાનું પણ મૂળ છે. એટલે એવું કહી શકાય કે વસ્તી વધારો ત્રણ સમસ્યાઓનું મૂળ બને છે: એક ગરીબી, એક બેરોજગારી અને ત્રીજું ભાવ વધારો. તમે કહેશો કે વસ્તી વધારો ભાવને કેમ વધારે છે? તો કે આપણે જાણીએ છીએ કે ભારતની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે. ભારતની વસ્તીની આપણે વાત કરીએ તો ભારતમાં છેલ્લે 2011 માં વસ્તી ગણતરી થઈ. હવે 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી 121 કરોડની હતી. ત્યાર પછી જ્યારે આધાર કાર્ડની પ્રક્રિયા શરૂ થઈ અને લોકોને મળેલા આધાર નંબર માટે એક સર્વે થયો 2015 માં, તો 2015 ની અંદર જ્યારે આધાર કાર્ડને લગતો સર્વે થયો ત્યારે જાણવા મળ્યું કે ભારતની વસ્તી 125 કરોડ છે. અને એટલે જ આજે આપણા રાજકીય નેતાઓ નરેન્દ્ર મોદી કાયમને માટે આ શબ્દ પ્રયોગ કરતા હોય છે કે 125 કરોડ દેશવાસીઓ મારા ભાઈ બહેન છે. તો એ વસ્તુ એ સાબિત કરે છે કે આજે આપણી વસ્તી કેટલી ગણી શકાય તો કે 125 કરોડ એટલે કે 125 કરોડ, 1 અબજ 25 કરોડ. હવે જે વસ્તી થશે, વસ્તી ગણતરી થશે તે 2021 ની વસ્તી ગણતરી છે. 2021 ની અંદર કેટલી વસ્તી હશે તે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તે આજે આપણે ન કહી શકીએ કે આટલી જ વસ્તી હશે, પણ કેટલાક અંદાજો અનુસાર કહી શકાય કે 2021 ની અંદર વસ્તી છે તે 130 કરોડથી 135 કરોડની વચ્ચે હશે. 130 થી 135 કરોડની વચ્ચે હશે. આ તો મેં તમને માત્ર વસ્તીના આંકડાઓ કહ્યા, પરંતુ વધતી જતી વસ્તી છે કે વસ્તી વૃદ્ધિ છે તે ભાવ વધારાનું કારણ કઈ રીતે છે? તો કે નાનું એવું ઉદાહરણ લઈએ તો આજથી 10
આજે કેટલો છે? આજથી 10 વર્ષ પહેલા મોરબીમાં રહેવાવાળી વસ્તી કેટલી હતી અને આજે કેટલી છે? અને આજથી 10 વર્ષ પહેલા મોરબીની ભાવ સપાટી અને આજની ભાવ સપાટી, આ ત્રણ બાબતની તુલના કરીએ તો આજે મોરબીની અંદર ભાવ સપાટી ઊંચી છે, રહેણાંક વિસ્તાર વધ્યો છે, વસ્તી પણ વધી છે. અને વધી રહેલી વસ્તી છે ને તે ભાવ વધારાનું કારણ બન્યું છે. તમે કહેશો કે તો મોરબીનો જન્મદર વધ્યો, તો કે ના, મોરબીનો જન્મદર નહીં, પરંતુ મોરબીમાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ વધારે છે. આજુબાજુના ગામડાઓ અને તાલુકામાંથી આવીને વસેલી પ્રજાનું પ્રમાણ મોરબીની અંદર વધુ છે. પરિણામ સ્વરૂપે જે લોકો મોરબીમાં રોજગાર, વ્યવસાય કે શિક્ષણ અર્થે સ્થળાંતરિત થઈને આવે છે તેમની તમામ જરૂરિયાતો મોરબીમાંથી જ સંતોષવાની છે. પછી તે રહેવા માટે મકાન હોય, પોશાક, ખોરાક કે શિક્ષણ, તબીબી કે આરોગ્ય, કોઈ પણ જરૂરિયાત તે સંતોષે છે ક્યાં? તો કે મોરબી. જે પરિવાર મોરબીમાં રહેવા આવે છે કે આવતાની સાથે જ તેને મકાનની જરૂર પડે છે, તો જે નવું પ્લોટિંગ થયું હશે તે નવા પ્લોટિંગની અંદર જેટલા બિલ્ડિંગો બન્યા હશે તે બિલ્ડિંગની અંદર જેટલા ફ્લેટ્સ કે ઘર હશે એનાથી બમણા લોકોની માંગ હશે. તો બિલ્ડરો તે મકાન કે જમીન ઓછી કિંમતે આપશે નહીં, કારણ કે માંગ વધુ છે અને વિસ્તાર વધારી શકાય તેટલી આવશ્યક શક્યતાઓ ઓછી છે. પરિણામ સ્વરૂપે ગમે તેટલી બહુમાળી ઇમારત હોય પણ મકાનના ભાવ તો વધવાના છે. કેમ? તો કે એક મકાન છે તો સામે માંગનારા 5 છે. તો આવું તો પ્રત્યેક જરૂરિયાતની અંદર થાય છે, પ્રત્યેક જરૂરિયાતની ચીજ વસ્તુની અંદર થાય છે. અને મેં માત્ર આખા દેશમાંથી આપણા સ્થાનિક શહેર મોરબીની વાત કરી. આવું તો આખા દેશની અંદર છે. આ વસ્તી ગણતરીના આંકડા મુજબ આપણે જોઈએ કે તો ભારતની વસ્તી પ્રત્યેક વર્ષે 1.9% દરે વધે છે. એટલે 125 કરોડ 121 કરોડને 1.9% દરથી આપણે ગણીએ તો 10 વર્ષે ઓછામાં ઓછો 10 કરોડ બાળકોનો ઉમેરો થાય છે. આમ ગણીએ તો દર વર્ષે ભારતની અંદર 1 કરોડ અને 90 લાખ બાળકો જન્મે છે. પ્રત્યેક વર્ષે 1 કરોડ અને 90 લાખ બાળકો જન્મે છે અને એની સામે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 70 લાખ છે. એટલે એ વસ્તુ એ સાબિત કરે છે કે દર વર્ષે ભારતની અંદર વસ્તીનો ચોખ્ખો ઉમેરો 1.20 કરોડનો થાય છે. દર વર્ષે ભારતની અંદર વસ્તીનો ચોખ્ખો ઉમેરો કેટલો? તો કે 1.20 કરોડનો થાય છે. એટલે આમ આપણે સરેરાશ ગણીએ તો એક વસ્તી ગણતરી પછી બીજી વસ્તી ગણતરી 10 વર્ષે આવતી હોય છે અને એ 10 વર્ષ દરમિયાન લગભગ ભારતની અંદર વસ્તી કેટલી ઉમેરાઈ જતી હોય છે? તો કે 10 થી 12 કરોડ. 10 થી 12 કરોડ વસ્તીનો ચોખ્ખો ઉમેરો ભારતની અંદર થતો હોય છે. તો એ વસ્તુ એ સાબિત કરે છે કે વધતી જતી વસ્તી છે, વસ્તીમાં થતો વધારો છે તે જરૂરિયાત પણ વધારે છે. હવે તમે વિચાર કરો કે આટલા બાળકો જે નવા જન્મે છે 1 કરોડ અને 90 લાખ બાળકો જે જન્મીને આવે છે તે બાળક કોરી સ્લેટ જેવું હોય છે, તેની તમામ જરૂરિયાતો તે સાથે લઈને આવે છે. પછી તે તબીબી સારવાર હોય એટલે કે આરોગ્યલક્ષી જરૂરિયાત છે, શિક્ષણ, વીજળી, પીવાનું ચોખ્ખું પાણી, ઉપરાંત ખોરાક, પોશાક અને રહેઠાણ. આવનારા અને જન્મ લેનારા બાળકોની તમામ જરૂરિયાતોની પૂર્તિ બાકી હોય છે. પરિણામ સ્વરૂપે દર વર્ષે નવા જન્મતા 2 કરોડ બાળકો છે તેમની જરૂરિયાતને સંતોષવાની હોય છે. એટલે જરૂરિયાતો વધે છે. જેમ જરૂરિયાતો વધે છે તેમ માંગ વધે છે. જો વસ્તી વૃદ્ધિનો દર 1.9% હોય તો તેની સામે આર્થિક વિકાસ વૃદ્ધિનો દર 10% હોવો જોઈએ. પણ આર્થિક વિકાસ વૃદ્ધિનો દર છે તે ભારતની અંદર માત્ર 8.5% છે. જેથી કરીને વિકાસ ઓછો છે, આર્થિક વૃદ્ધિ ઓછી છે એટલે ઉત્પાદન ઓછું છે, એની સામે વસ્તી વધુ વધી રહી છે. જેટલી ઝડપથી વસ્તી વધે છે એટલી ઝડપથી ઉત્પાદન વધારી શકાતું નથી. જેથી શું થાય છે? તો કે માંગ વધે છે, પુરવઠો ઘટે છે. અને જ્યારે માંગ વધે અને પુરવઠો ઘટે ત્યારે
શું થાય તો કે ચીજ વસ્તુઓના ભાવ વધે. એટલે એ દ્રષ્ટિકોણથી વસ્તી વૃદ્ધિ છે તે આર્થિક વિકાસની ભાવ વધારાનું કારણ બને છે. ત્યાર પછી ભાવ વધારાનું બીજું કારણ લઈએ તો નિકાસમાં વધારો. નિકાસ એટલે શું તો કે આપણા દેશમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુને વિશ્વ બજારની અંદર મૂકવી અને અન્ય દેશમાં તેને મોકલવી એટલે તેને કહેવાય નિકાસ. આપણે બધા જાણીએ છીએ કે ઈસવીસન 1991 માં વૈશ્વિકીકરણ આવ્યું અને આ વૈશ્વિકીકરણના ભાગરૂપે ભારતની ઉત્પાદિત ચીજવસ્તુઓ વિશ્વ બજારમાં મુકાતી થઈ. પરિણામ સ્વરૂપે આજે ભારતની અંદર કૃષિ ઉત્પાદન વધુને વધુ નિકાસ થાય છે. કૃષિ ક્ષેત્રે થતું ઉત્પાદન છે તે આપણા દેશમાંથી અન્ય દેશમાં આપણે નિકાસ કરીએ છીએ, જેમ કે ચા છે, ચોખા છે, ઉપરાંત કેટલાક ફળો જેમ કે ગુજરાતમાંથી નિકાસ થતું ફળ કેરી છે. એટલું જ નહીં, વપરાશી ચીજ વસ્તુની વાત કરીએ તો ભારતમાં ઉત્પાદિત થતું સુતરાઉ કાપડ છે. એવી જ રીતે ખાંડનું ઉત્પાદન થાય છે તો ખાંડની પણ ભારત નિકાસ કરે છે. તો કેટલાક કૃષિ પાકો અને કેટલાક ઉત્પાદિત જરૂરિયાતી ચીજવસ્તુઓ છે તે ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ થાય છે. પણ જો નિકાસ વધી જાય, ભારતમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુ બીજા અન્ય દેશોમાં વધુ પ્રમાણમાં જાય તો ભારતના સ્થાનિક બજારમાં અછત થાય છે અને ભારતના સ્થાનિક બજારમાં જે તે ચીજવસ્તુની અછત સર્જાતા માંગ વધે છે અને પુરવઠો ઘટે છે. દાખલા તરીકે આપણું સિઝનલ એક ફ્રૂટ લઈએ તો ગુજરાતમાં ઉત્પાદિત થતી કેસર કેરી, ગુજરાતના ગીરના જંગલમાં ઉત્પાદિત થતી કેસર કેરીની માંગ સમગ્ર દુનિયામાં હોય છે. ગુજરાત ભારતના અન્ય રાજ્યોની સાથે સાથે અન્ય દેશોમાં પણ કેસર કેરીની નિકાસ કરે છે. હવે જે ઉત્પાદન થઈ રહ્યું છે તે ઉત્પાદનમાં ખેડૂતો વધુ ફાયદો મેળવવા માટે પોતાનું આ સિઝનલ ફ્રૂટ છે તે ભારતની બજારમાં ન મૂકતા અન્ય બજારમાં મૂકે છે, વૈશ્વિક બજારમાં મૂકે છે. પરિણામ સ્વરૂપે ભારતીય બજારની અંદર એ સિઝનલ ફ્રૂટની અછત રહેશે. કેરી એક સિઝનલ ફ્રૂટ છે એટલે ઉનાળાની સિઝન દરમિયાન લોકો કેરીની માંગ પણ કરશે. થયેલા ઉત્પાદનનો ઘણો મોટો જથ્થો નિકાસ થઈ ગયો. હવે બાકી રહેલો જે જથ્થો છે એટલામાં ભારતની જરૂરિયાત સંતોષવાની છે. આવા સંજોગોની અંદર જથ્થો કે પુરવઠો ઓછો થાય છે અને માંગ વધે છે. જેથી શું થશે તો કે ભારતનું જ ઉત્પાદન હોવા છતાં પણ તે આપણને કિંમતમાં મોંઘું થશે. કેમ તો કે નિકાસ થવાને કારણે પુરવઠો ઘટી ગયો છે અને એટલે જ અછત સર્જાય છે અને ચીજવસ્તુઓના ભાવ વધે છે. ભાવ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. ધારો કે કોઈ ચીજવસ્તુ છે તે બનાવવા માટે, કોઈ પણ વપરાશી ચીજવસ્તુ બનાવવા માટે રો મટીરીયલ્સ કાચા માલની જરૂર પડે છે. પછી તે કાચો માલ કૃષિની પેદાશ હોય કે ખનિજની પેદાશ હોય, પણ એ કાચા માલના ઉપયોગથી જ વપરાશી ચીજવસ્તુ બનતી હોય છે. જો ઉત્પાદકો એટલે શું તો કે કંપનીના માલિકો, જો કંપનીના માલિકોને કાચો માલ ઊંચી કિંમતે પ્રાપ્ત થાય તો તે ઉત્પાદિત થયેલો માલ ઊંચી કિંમતે વેચશે. દાખલા તરીકે આપણે ત્યાં ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ એટલે કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે. હવે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ટાઇલ્સ કે સેનેટરી બને છે એ બનાવવા માટે ચિનાઈ માટીની જરૂર પડે છે. યંત્રો ચલાવવા માટે કે ભઠ્ઠી ચલાવવા માટે સીએનજી ગેસની જરૂર પડે છે. જો ગેસના ભાવ વધી જશે અને ચિનાઈ માટીના ભાવમાં વધારો થશે તો ઉત્પાદકોના ઉત્પાદનની અંદર વધારો થશે, ઉત્પાદન ખર્ચની અંદર વધારો થશે. કેમ તો કે ચિનાઈ માટીના ભાવ વધી ગયા, બીજી બાજુ ગેસના ભાવ વધી ગયા તો ઉત્પાદન ખર્ચ વધ્યું. ઉત્પાદન ખર્ચ વધશે તો ઉત્પાદિત થયેલો માલ પણ તે ઊંચી કિંમતે મોકલશે બજારની અંદર, કારણ કે ઉત્પાદકો નફો મેળવવા માટે કંપનીઓ ખોલીને બેઠા છે. એવી જ રીતે માનો કે વરસાદ ઓછો થવાને કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું, મગફળીનું ઉત્પાદન ઓછું થયું, તો એક બાજુ આ બંને કૃષિ પાક એવા છે કે જેના ઉપર કેટલાક ઉદ્યોગો ચાલે છે.
કપાસનું ઉત્પાદન ઓછું થયું તો સુતરાઉ કાપડનો કાચો માલ શું છે તો કે કપાસ. હવે એટલું ઉત્પાદન થયું છે કે જે ઉત્પાદન ભારતની તમામ સુતરાઉ કાપડની મિલોને પૂરું ન પાડી શકાય, તો ત્યારે કપાસનો પુરવઠો ઓછો છે અને સુતરાઉ મિલોની માંગ વધુ છે, તો શું થશે તો કે કપાસના ભાવ વધશે. અહીંયા જે કપાસના ભાવ વધ્યા છે તે કાચા માલના ભાવ વધ્યા છે. સુતરાઉ કાપડના માલિકને કે એ કંપની કે મિલના માલિકને કાચા માલ તરીકે કપાસ ઊંચી કિંમતે પ્રાપ્ત થયો, તો હવે તેમનું ઉત્પાદન ખર્ચ વધ્યું એટલે તે સુતરાઉ કાપડના ભાવમાં પણ શું કરી દેશે વધારો કરી દેશે. એમ જ મગફળીની કિંમત વધી તો સિંગતેલ બનાવતી કંપનીઓને ઊંચી કિંમતે કાચો માલ મળ્યો, તો હવે તે સિંગતેલના ભાવમાં પણ શું કરશે વધારો કરશે. એટલે જે તે કંપની પોતાના ઉત્પાદન માટે જે રો મટીરીયલ્સ ખરીદે છે કે કાચો માલ ખરીદે છે, તે કાચા માલની પ્રાપ્તિ જ જો ઊંચી કિંમતે થશે તો ચીજવસ્તુના ભાવમાં પણ વધારો થશે. બીજી બાજુ ભાવ વધારાનું એક પાંચમું કારણ લઈએ તો તે છે કાળું નાણું, એટલે કે બિન હિસાબી નાણું અથવા તો બ્લેક મની. કાળું નાણું પણ ભાવ વધારાનું કારણ છે. જો ભાવ વધવા પાછળ એક કારણ જવાબદાર હતું નાણાકીય પુરવઠો. જો બજારમાં નાણાકીય પુરવઠો વધે તો ચીજવસ્તુઓના ભાવ વધે, અને આ નાણાકીય પુરવઠો વધારવા પાછળ કાળું નાણું પણ જવાબદાર હોય છે. પહેલી વાત તો એ કે કાળું નાણું એટલે શું, કઈ કાળા રંગનું છે તો કે ના. કાળું નાણું એટલે બિન હિસાબી નાણું કે જે સરકારના હિસાબના ચોપડે બોલતું નથી. આપણે બધા જાણીએ છીએ કે કંપનીના માલિકો સરકારને ટેક્સ ઓછો ભરવો પડે એટલા માટે સરકારી ચોપડે ઓછું ઉત્પાદન અને ઓછું વેચાણ બતાવે છે. દાખલા તરીકે ટાઇલ્સની કંપની છે, ટાઇલ્સનું જે ઉત્પાદન કરે છે તેનાથી ઓછું ઉત્પાદન તે ઓડિટ કરશે, એટલે કે જે ચોપડો તૈયાર કરે છે કે જેને સીએ પાસે ઓડિટ કરાવવો છે તેમાં ઓછું ઉત્પાદન અને ઓછું વેચાણ બતાવશે. કોઈ વેપારીને 5 લાખનો માલ દીધો છે અને બિલ 2 લાખનું બનાવશે, તો 2 લાખનું બિલ બન્યું તો એ 2 લાખ રૂપિયા તે ઓનલાઈન બેંક થ્રુ કે ચેક થ્રુ લેશે. બાકીના 3 લાખ રૂપિયા છે ને એ 3 લાખ રૂપિયા વેપારી પાસેથી કંપનીના માલિકો રોકડા લેશે. એ 3 લાખ રૂપિયા હિસાબના ચોપડે બતાવેલા નથી, એટલે એ 3 લાખ રૂપિયાને કંપની પોતાના બેંક એકાઉન્ટમાં નહીં રાખી શકે અને એનો હિસાબે નહીં આપી શકે, એટલે એ 3 લાખ રૂપિયા એમને રોકડ પોતાના ઘરની અંદર સાચવવા પડશે. કારણ કે એ 3 લાખ રૂપિયાનો હિસાબ નથી તો તેને બિન હિસાબી નાણું કહેવાય. જ્યારે આવું બિન હિસાબી નાણું હોય છે તે નાણું કાળા નાણાં તરીકે ઓળખાય છે. અને કાળું નાણું છે ને તે નાણાકીય પુરવઠો વધારી દે છે, કારણ કે જે લોકો પાસે બિન હિસાબી નાણું છે તે બિન હિસાબી નાણું એકમાત્ર રોકડ સ્વરૂપે જ પોતાના હાથમાં હોય છે, અને રોકડ સ્વરૂપે પોતાના હાથમાં હોવાને કારણે એ નાણું છે તે બેંકમાં ના મૂકી શકે. તો પરિણામ સ્વરૂપે તેઓ શું કરશે તો કે એ રૂપિયાને ઝડપથી વાપરી નાખશે. કારણ તો કે જો ટેક્સ ચોરી કરીને એકત્ર કરેલું નાણું છે તે ટેક્સ અધિકારીઓ રેડ પડે તો સાથે લઈ જાય અથવા તો દંડ ભરવો પડે. એવું ન થાય એટલે એનાથી બચવા માટે તે કાળું નાણું ઝડપથી વાપરે છે. જો એમની પાસે વધારે કાળું નાણું છે તો તે કોઈ મિલકતમાં ઇન્વેસ્ટ કરે છે, અથવા તો કોઈ માલ ભરી, કોઈ તેલના ડબ્બા છે અથવા કોઈ જમીન કે મકાન મિલકત છે અથવા તો બટાટાનો કોલ્ડ સ્ટોરેજ છે, આવી કોઈ ચીજ વસ્તુના ઇન્વેસ્ટમાં એ રૂપિયા રોકી દે છે. હવે આ રૂપિયા વ્યક્તિ પાસે એવા છે કે જે હિસાબના ચોપડે ન બતાવી શકાય, માટે એની ઉપર એને વ્યાજ નથી ચડતું, તો એ ઇન્વેસ્ટ કરેલા રૂપિયાને ફરીથી બદલાવાનો પ્રયત્ન નહીં કરે. પરિણામ સ્વરૂપે ઝડપથી વાપરવાને કારણે એ રૂપિયા તે બમણી કિંમત ચૂકવીને પણ વાપરી નાખવામાં માંડશે, એટલે પ્રત્યેક ચીજ વસ્તુના ભાવ વધશે. જમીન મિલકતના તો ભાવ વધશે જ, પણ સાથે સાથે વપરાતી ચીજ વસ્તુ, કપડાં, પોશાક કે ખાવાની ચીજ વસ્તુ છે, શાકભાજી, ફળ કે અનાજ છે,
દરેક ચીજ વસ્તુના ભાવમાં વધારો થશે, કારણ કે જે વ્યક્તિ રોકડા રૂપિયા વાપરે છે એ વ્યક્તિ ભાવતાલ કરતી નથી, કારણ તો કે એ રૂપિયા એને ઝડપથી વાપરી નાખવા છે, જેટલી કિંમત કહે છે વેપારી એટલી કિંમત ચૂકવી આપવા પણ તેઓ તૈયાર હોય છે, જરૂરિયાત હોય છે તેનાથી વધુ ચીજ વસ્તુઓ ખરીદી લે છે, ન જરૂર હોય તો પણ તે ચીજ વસ્તુઓ ખરીદે છે, પરિણામ સ્વરૂપે બજારમાં માંગ વધે છે અને ચીજ વસ્તુનો પુરવઠો ઘટે છે, એટલે કાળું નાણું પણ ભાવ વધારાનું કારણ બને છે। આ સિવાય પણ ભાવ વૃદ્ધિ માટેના કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે, કે જેમ કે કુદરતી આપત્તિ છે, સંગ્રહખોરી છે, કાળા બજાર છે કે દાણચોરી છે, આવી કેટલીક પરિબળો કે કારણો છે તે ભાવ વધારે છે, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે આવતા પીરિયડમાં અભ્યાસ કરીશું। ત્યાં સુધી આવજો।